નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત પોલીસ સતત ચર્ચામાં રહે છે ત્યારે વરાછા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથને લઈને ઉહાપો મચી ગયો છે। વરાછા પોલીસ મથકની કસ્ટડીના બાથરૂમમાં આરોપીએ શર્ટનો ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। દીકરી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો। એ દરમિયાન આ ગંભીર પગલું ભરી લેતા મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો। મૃતક 45 વર્ષીય હતો। પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે, જે પૈકી નાની દીકરી 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલા અને દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલા પોક્સો અને પછી બળાત્કાર કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં પણ આવ્યું હતું। પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્સ્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું। પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ઘરે ફાંસો ખાઈ લીધો હતો। આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશનમાં દુઃખદ ઘટના બની છે, જેમાં એક પોક્સોનો અને કલમ 376 રેપનો આરોપી છે, તેને પોતાના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે। આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી હતી। આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાના શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે। આ મામલે આગળ વધુ कार्यवाही કરવામાં આવી રહી છે। आज वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है, जिसमें एक आरोपी जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है, उसने अपने आप को गले में फांसी लगाकर अपनी जान ले ली है। ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका ये आरोपी है। आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे। उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पे बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा। हम इस पे ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एनएचआरसी की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।